હવે પછીનું આસન છે વાત મૃગાસન। વાત મૃગાસનમાં આ પ્રમાણે કેટ પોઝિશન કરવાનું છે। પછી ડાબો પગ જમણા હાથથી પકડવાનું છે પંજો, અને જમણા પગના પંજા અને હાથ વડે શરીરનું બેલેન્સ બનાવવાનું છે, ઉપર જોવાનું છે અને આખું શરીર ખેંચાયેલું રહેશે। પગ મેક્સિમમ ઉપર તરફ લઈ જવાનું છે, હાથ પણ સીધા રહેશે અને પીઠમાં ખાડો મેક્સિમમ બનાવવાનું છે। પછી રિલેક્સ, પછી થોડો રિલેક્સ બનવાનું, નોર્મલ શ્વાસ। અને ઘૂંટણમાં દુખાવો થાય, તકલીફ પડે તો તમે આ મેટને 3 ફોલ્ડ પણ કરી શકો છો, અને જે પગ જમીન પર છે પગનો પંજો આ પ્રમાણે ટક્ડ અપ ફીટ ઉપર રાખવાનો છે ઊભો। ડાબો પગ જમણો હાથ પકડી લેવાનું, ધીમે ધીમે ઉઠાવવાનું છે અને શરીર એકદમ ટાઈટ, પેટ પણ ખેંચાશે, કમરમાં પ્રેશર આવશે, શોલ્ડરનું મસાજ થાય અને તમારું બેક જે છે કમાન આકાર બેન્ડ થશે। હાથ પણ સીધા, બંને હાથ સીધા। આ છે વાત મૃગાસન। રિલેક્સ, ફરી બીજી બાજુ જમણો હાથ ડાબો પગ ઉઠાવવાનું છે। 1 2 3 4 5 6 7 8 9 10। રિલેક્સ, નોર્મલ શ્વાસ, સાઈડ બદલો, ઉઠાવો। 1 2 3 4 5 6 7 8 9 10। રિલેક્સ, થોડા રિલેક્સ બનો, નોર્મલ શ્વાસ, બ્રીધિંગ ફાસ્ટ થઈ રહ્યું છે। છેલ્લો રાઉન્ડ, સાઈડ બદલો, પગને ઉઠાવો, ખેંચેલું રાખો, આખું બોડી ટાઈટ કરવાનું છે। 1 2 3 4 5 6 7 8 9 10। રિલેક્સ, બીજી બાજુ ઉઠાવો, ખેંચો। 1 2 3 4 5 6 7 8 9 10। રિલેક્સ, વજ્રાસનમાં બેસી જાઓ, થોડો આરામ કરવાનું છે, આંખ બંધ કરો। જો હોટ ફિલિંગ જુઓ, શ્વાસ જુઓ,